જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે આપણે પહોંચી ગયા ગોમતી ઘાટ। તો આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો, એન્ડ સુધી મજા આવશે જોવામાં। તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા ગોમતી ઘાટ દ્વારકા। હવે આ છે વાવ, અહીંયા બાવા નાવે અહીંયા આ વાવમાં પડે તો અહીંથી જોઈ જશો નીકળાય છે। અને પણ આવેલા હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા નવા હોય ચેનલમાં। હાલ તો પાણી ભરેલું છે, આમાં બાવા નાવા પડે તો જોઈને નીકળાય છે, એવું કેવું છે બધાનું। તો જોવાની મજા આવે છે। અંદર જે આપણે મંદિરમાં જવાનું છે। આ સાઈડ જઈએ। હર હર મહાદેવ લખી દો કમેન્ટમાં પેલું તો, હર હર મહાદેવ। સરસ મજાનું લોકેશન છે, જોવાની મજા આવે એવું છે। તો હવે આપણે નીકળીએ રિક્ષામાં બેસીને બીજી વાવ છે જોવા। તો ચલો હવે આપણે નીકળી જઈએ બીજી વાવ તરફ જોવા। તો બાઇક લઈને જઈ રહ્યા આપણે, બેસી જાય રિક્ષામાં। જઈએ કેવી વાવ છે, કેવી વાવ નહીં જોઈએ। બધાને કહેવું એવું છે કે પણ વાવ સરસ છે, તો આપણે જોવા જઈએ નીકળી ગયા છે। તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો, એન્ડ તક બન્યા રહેજો, અને બને એટલો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો હવે આપણે નીકળી ગયા। તો કેટલું દૂર છે એ ખબર નહીં, આપણે નવા આવેલા એટલે તો નીકળી ગયા હવે। પબ્લિક પણ જાય રહી છે ગાજી બધી, બોલાન મારે પપ્પા તો કોને ફૂલ મનાય છે તો સમજ મહેરબાની કરીને। આપણે રિક્ષા જાય રહી છે એસી બાકી તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે। તો હવે જઈએ આપણે વાવ તરફ, વાવ જોવા। તો ચલો મારા પપ્પા આગળ થઈ ગયા છે, પડાહાટ રહ્યા છે, જેને બધું જોયેલું છે ત્યારે આગળ થઈને લેવા બતાવવા જઈ રહ્યા છે। તો હવે આપણે નીકળી ગયા વાવ તરફ। વાવ તો સરસ દેખાઈ રહી છે, મસ્ત ભૈયા। તમે આવ્યા હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો જઈએ વાવની નજીક, જેવું છે જેવું નહીં, દૂરથી તો સારી દેખાય। કેટલી સ્પીડમાં જાય છે બાકી શું પડાહાટ હેડે રહે। તો હવે આપણે પહોંચી ગયા વાવે। આ તો કેનાલ જેવું લાગે છે, સરસ મજાની વાવ છે, સરસ। જય ગિરનારી। જો કરેલા અહીં ગોમતી ઘાટ પહોંચી ગયા આપણે। સરસ મજાનું છે, જોઈ રહ્યા છે। મકાન દેખાય છે બધા, સામે પહાડ છે, પહાડ પણ બતાવો, જોઈ લો પહાડ છે, મજાનું લોકેશન છે। હવે આપણે જઈએ અંદર તરફ, અંદર જવાનું કહે છે એટલે અંદર જવું પડશે। હવે અંદર દર્શન કરવા જવાનું છે। જો ઉપરથી વાવ બતાવી કેવી લાગે છે, સરસ મજાનું લોકેશન છે, જોવાનું ભૂલતા નહીં। એકવાર તમે પણ આવજો, સરસ વાવ દેખાય। અમે ડુંગરા છે। હવે આપણે જઈએ અંદર મંદિરમાં દર્શન કરવા। તો ચલો, તો પહેલું તો બોર્ડ આવી ગયું છે ગુરુ। તો જઈએ આપણે અંદર, અમે ડુંગરા દેખાઈ રહ્યા છે સરસ મજાના। કહેવત ને ડુંગરો દૂરથી લાગે રઢિયામણો એ છે। હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છો। હવે જઈએ, અહીંયા ચપ્પલ ઉતારી નાખે પહેલાં તો, શિવલિંગ હર હર મહાદેવ। હવે આપણે ચપ્પલ ઉતારી નાખીએ, જઈએ અંદર। બે હાથ જોડી જોડીને દર્શન કરી રહ્યા છે, શું છે અંદર શું નહીં ખબર નહીં। અંદર જઈએ, પહેલાં તો શું છે ખબર નહીં, તમે ઓળખતા હોય કમેન્ટમાં કરજો। દાન પેટી, દાન કરો દાન, એ લોકો પડી છે બાપજી એને બે હેવી। તો પહેલાં તો ત્યાં છે શીતનાગ। અંદર જઈએ મુખચંડ,
ડંકો વગાડી નાખ્યો આપણે. લખી દો હર હર મહાદેવ કમેન્ટમાં પહેલું તો. જય શ્રી રામ. હનુમાન દાદા આવી ગયા છે. હવે આગળ જઈએ. આગળ શું આવે છે? હવે આગળ ફરી જવાનું છે. ઘણું ટ્રાફિક પણ બહુ છે. જોવાની એટલી બધી મજા આવતી નહીં, પણ તો જોવું તો પડશે. જોવાય હશો એટલે આપણે બ્લોગમાં બન્યા રહેજો. આપણા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. શેર કરવાનું ના ભૂલતા. હર મહાદેવ. હનુમાન દાદા ચારે ખૂણે બેઠા છે. જય શ્રી રામ. કમેન્ટ ઠોકાવો તો અહીંયાથી કોક છે જોવાનું. આવ્યું છે કમેન્ટમાં લખી દેજો. ઘણી બધી મૂર્તિ છે. હવે આપણે જઈએ અંદરની તરફ. હવે ગળીને જવાનું છે અંદર આ દરવાજાથી. હવે અંદર ગળીને જઈએ. એ આ ચાલુ કરીને આવી ગળી. આપણે પણ ગળ્યા પર અંદર મંદિર છે. હજુ છે કમેન્ટમાં ટેકાઈ દેજો. ફરીથી ગળીને જવાનું છે. ફરીથી એક આજુ શંકરનો પોટ્યો. ગણેશાય નમઃ શિવાય. ઓમ ગણપતિ નમઃ શિવાય. સ્વાહા. હર હર મહાદેવ કી જય. ગળી ગળીને જવાનું છે. ઝંઝાણા દરવાજા છે તો હળો હજી અંદર જઈએ. બધા હાથે પગે નમેલા છે. તને આપણે પણ નમા પર. જય હો. ને કોળીઓ આપણી એકડો આપણો કૃષ્ણ ભગવાનનો. ગોપાલ મારો કા આપણે ગીત ગયો ને તાને. ગોપાલ મારો પારણી ઝૂલે છે. ગાય પૂરું સારું લાગ્યું તો કમેન્ટ દેખાવજો ભરી એવું. હવે જોઈ લો રાવણનું યુદ્ધ લોકો કરતા હતા બેઠા બેઠા. રાવણ એવું લાગ્યું. હવે આપણે આગળ જઈએ બાબુજીની ભંડારમાં. એની તપસ્યા કરી રહ્યો. હવે નીચેની તરફ જવાનું છે. પછી અંદર ખાસું બધું ફરવાનું થાય છે. આપણો બ્લોગ પૂરો થાય છે.